સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2 સ્ટાર્ટની પરીક્ષામાં જે આપણે જનરલ નોલેજ તેમજ ભાષાને લગતા પ્રશ્નોનો થોડો પ્રશ્ન સંગ્રહ છે. તો જોઈએ આપણે પ્રશ્નો. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? જવાબ ઋષભદેવ. પ્રશ્ન. પાલિતાણા શેત્રુંજય પર્વત પર કેટલા દેરાસર છે? જવાબ 863. બિસ્મિલ્લાહ ખાં કયા વાદ્યમાં નિપુણ હતા? જવાબ છે શરણાઈ. પ્રશ્ન. ભારતીય સંસ્કૃતિમાં કુલ કેટલી કલાઓ છે? જવાબ 64. પ્રશ્ન. ભારતીય સાહિત્ય ક્ષેત્રમાં કયો એવોર્ડ સૌથી સર્વોચ્ચ મનાય છે? જવાબ જ્ઞાનપીઠ એવોર્ડ. પ્રશ્ન. પંડિત રવિશંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે? જવાબ સિતાર. પ્રશ્ન. બહુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? જવાબ અસમ. બિહુ. બહુ ને બિહુ. બિહુ આ હ છે, બરાબર. પ્રશ્ન. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે? જવાબ 8 મહાનગરપાલિકા. પ્રશ્ન. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ ફ્લેમિંગો. એનું બીજું નામ સુરખાબ છે. પ્રશ્ન. ગુજરાતનો કયો જિલ્લો મગફળીના ઉત્પાદનમાં સૌથી પહેલો આવે છે, પ્રથમ ક્રમે છે? જવાબ જુનાગઢ. પ્રશ્ન. રાજકોટ કઈ નદીના કિનારે વસેલ છે? જવાબ આજી. પ્રશ્ન. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? જવાબ સાપુતારા. પ્રશ્ન. ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે? જવાબ 29. પ્રશ્ન. રાજઘાટ કોની સમાધિ છે? જવાબમાં છે ગાંધીજી. રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. પ્રશ્ન. ટીટાગઢ કયા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે? જવાબ કાગળ માટે. પ્રશ્ન. અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ મહારાષ્ટ્રમાં. પ્રશ્ન. નેત્રદાન કરનારની આંખનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? જવાબ છે કોર્નિયા. પ્રશ્ન. શરીરનું સમતોલન જાળવવાનું અંગ કયું છે? જવાબ છે એનું નાનું મગજ. પ્રશ્ન. વિડાલ પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? જવાબ ટાઇફોઇડમાં. પ્રશ્ન જોયો આગળ. કયા રોગના રોગીને પાણી દેખાડવામાં આવતું નથી? જવાબ હડકવાના. પ્રશ્ન. વાળનો કાળો રંગ શેને આભારી છે? જવાબ મેલેનિન. પ્રશ્ન જોયો આગળ. 1 GB બરાબર ખાલી જગ્યા MB કેટલા MB? તો 1024 MB થાય છે. પ્રશ્ન જોઈએ. સરવાળા, બાદબાકી, ભાગાકાર અને તાર્કિક પ્રક્રિયાઓને ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. આ કોમ્પ્યુટરની વાત છે. તો ALU એટલે એરિથમેટિક લોજિક યુનિટ. પ્રશ્ન. 1 બાઇટ બરાબર ખાલી જગ્યા બીટ. 1 બાઇટ એટલે 8 બીટ થાય. પ્રશ્ન. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે? જવાબ ઓપરેટિંગ સિસ્ટમ, જેના દ્વારા આપણે કોમ્પ્યુટર ચલાવીએ છીએ. વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 એ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. કર્સરને એક સાથે 5 સ્પેસ
જેટલું બેસ ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? આપણે 5 વાર સ્પેસ ના મારવી હોય ને એક કઈ બટન દબાવવાથી 5 સ્પેસ લાગીએ? તો ટેબ, TAB. પ્રશ્ન, ગુજરાતના લોકગાયક ભીખુદાન ગઢવીને કયા પદ્મ એવોર્ડ માટે પસંદગી થઈ હતી? જવાબ, પદ્મશ્રી. પ્રશ્ન 26મી જાન્યુઆરી 2016માં કેટલામો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો? જવાબ છે 67. પ્રશ્ન, બપોર એક મોટું શિકારી કૂતરું છે. કયો અલંકાર વાપરવાનો છે? આ વાક્યમાં અલંકાર કયો છે? તો જવાબ છે રૂપક. પ્રશ્ન, પંડની પેટીમાં પારસ છે પડ્યો કયો અલંકાર છે? તો એ છે રૂપક અલંકાર. પ્રશ્ન જોઈએ આગળ. જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને છે? જવાબ, ઉપમા અલંકાર. પ્રશ્ન, ગુલછડી સમોવડી સુંદર બાલિકા હતી. આ અલંકાર જણાવવાનો છે. તો ઉપમા. ઉપમા અલંકાર એટલે કેમ ખબર પડે કે આપણે કંઈ ઉપમા આપતા હોય, સંદેશ આપતા હોય, કેના જેવું લાગે છે, સરખાવતા હોય ઉપમા આવે, બીજું કંઈ નહીં. અઢળક ઢળિયો રે સાંભળ્યો કયો અલંકાર છે? તો શ્લેષ. પ્રશ્ન જોઈએ આગળ. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સાહિત્યકાર કોણ છે? જવાબ, ધૂમકેતુ. પ્રશ્ન જોઈએ આગળ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ છે? જવાબ, પ્રેમાનંદ. આ બધા લેખકના નામ છે. ત્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ કોની રચના છે? જવાબ, અરદેસર ખબરદાર. પ્રશ્ન જોઈએ આગળ. માધવ ક્યાંય નથી કૃતિ કોની છે? જવાબ, હરીન્દ્ર દવે. રણ તો લીલાછમ કોની કૃતિ છે? જવાબ, ગુણવંત શાહની. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ કોની પંક્તિ છે? જવાબ, નરસિંહ મહેતા. પ્રશ્ન જોઈએ. ઉમાશંકર જોશીનું ઉપનામ શું હતું? જવાબ છે એનો વાસુકી. તો આ હતા પ્રશ્નોત્તર કે જે તમને એક્ઝામ માટે આઈએમપી હોઈ શકે, પૂછાવાની શક્યતા. તેથી શીખતા રહો અને જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ. આભાર.